Mr. Nakia. हेलो दोस्तों, आप सबका स्वागत है मैं अपने ब्लॉग में। आज जाऊँ આપણે કામે હું અને સચિનભાઈ નીકળી ગયા અહીં, કારણ કે જાગ્યા હતા બે મોડા. હું 8:30 જાગ્યા હતા ને પોણા 8 જાગ્યા હતા. કામ ચાલુ કરતા આપણે 9 વાગ્યા જ તો, કારણ કે તમને આગળની પ્રોસેસ બતાવો શું શું કર્યું અમે આજે. પહેલાં તો જઈને તરત હું કે પાલક લેવાના છે, પાલક દંડિકા ને એવું કીધું. એક પાલક રેકડામાં લઈ જઈ બુદ્ધિશાળી જેટલા છે. પછી હું કંટાળા સડે બેસી ગયા કરી તો આ માવો ખાય આવું રેકડામાં બેઠો હોય અને આપણે એમની પડખે જ બેઠા ત્રણી અને બહાર બીજા પાલક ખડે ખાઈ ગયા. કંટાળા આવ્યા ઘર જઈને કીધું હાલો ચા લેતો, ચા વગર કામ કરવા નહીં મજા. પછી ચા મગાવી દીધો, પાલક કરીને ખાઈ ગયા. પછી તે રીતે ચા પીને સાંઠબટ મારીને આપણે સડી ગયા પાલક ઉપર ફોલો કરવા, કારણ કે આપણા વગર ફોલો નતો કરતો એવું, કારણ કે બાઠીઓ પહોંચાયો જ નતો. ફોલો અને નિકાલો કરવાનો હોય આપણે આજે બાઈક નહીં બધા કાંઈ કરવું. એક નંબર કામકાજ કરવાનું, કોઈથી કામ મોડું નહીં કરવાનું. આખા જગ્યાએ બોલાવી દેવાની છે કામમાં તો લગન માફિયા. સચિનભાઈ વિડીયો ઉતારે આપણો. પછી હું કરી લીધો નાસ્તો, નાવડાવ્યો. નાસ્તો કરે તે વખતે ન વેણ્યો, અને પછી માં જયારે કચરો વેણો મને મ્યુનિસિપાલિટી જેમ કામ કરતા હોય તો બે વેણે ને સચિનભાઈ માવો ખાય, ચકોય માવો ખાય, આપણે પડખે બે જણ લાવો, બે જણ કટકા લાવો, બેઠો બેઠો ખાઈ. પછી હું સચિનભાઈ મારવાને કરી ચીકણી બાકા ચીકું બોલાતો હતો. સુનાળું જો પકડો ઉત્તર કોરિયાનું દૂધ કામ કરવાનું સચિનભાઈ. આ જો ચકો અમારો કારીગર હતો 500 રૂપિયા દાળિયામાં આવે, બકડિયા ત્યાં કુપાનું કામકાજ જો. અને આંટી મીઠા આંટી બાંઠો કામકાજ કરી જો તમે. પછી હું કઈ નાખું પ્લાસ્ટર કમ્પ્લેટ થઈ ગયું હોય તો માલ તો છેલ્લે પ્લાસ્ટરમાં ટેક ઉતારવો પડે. પછી હું ભરો મહિના સચિનભાઈ ઠેલી શોર્ટકટમાં જો લટકા જેવો માલ કરીને આપણે મહિના પહેલા લાટો નાખવાનો. રામ રામ દોસ્તો, આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ.